ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ભવ્યામૃત શતકના ત્રીજા સ્વાધ્યાય સત્રમાં સર્વે આત્માર્થી મુમુક્ષુઓનું મંગલમય સ્વાગત. ભવ્યામૃત શતક બીજું નામ છે નેમિશ્વર શતક. મૂળ કન્નડ ભાષામાં શ્રી ચંદ્રસાગર વર્ણીજીએ લખેલી રચના. એનો બ્રહ્મચારી હરિભાઈએ કરેલો ગુજરાતી અનુવાદ, સરળ ભાવાનુવાદ, એને આધારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. 1 થી 21 નંબરની ગાથા અને શ્લોકોમાં આપણે અધ્યાત્મના, સિદ્ધાંતના અને ભક્તિના ઘણા બધા પાસાઓ જોયા. અને આ જેમ નામ છે ગ્રંથનો ભવ્યામૃત શતક, આગમ અને અધ્યાત્મનો અમૃત આમાં સંઘરેલ છે. અમૃતના ઘૂંટડા ભરેલો આ એક મંગળમય કળશ સ્વરૂપની અપૂર્વ રચના છે. 22મો શ્લોક આપણે આગળ શરૂ કરીએ. કવિ કહે છે, હે ભવ્ય, સંસારની રીતિ નીતિ અને બધો વ્યવહાર છોડી દે. એકાકી થઈને નિજાત્માની સ્થિતિને અવલોકીને સમતા ભાવને સાધી લે. તેમાં ચિત્ત લગાવી દે. પૂજ ગુરુદેવ શ્રી હંમેશા એકત્વની ભાવના જ્યારે એનું ઘોલન કરતા હોય ત્યારે એક બહુ સરસ મજાની વાત કરતા હોય, એકડે એક અને બગડે બે. જ્યાં સંસારના સંયોગોનો સથવારો અને જ્યાં સુધી પરસંગતિ છે ત્યાં સુધી પરિણામોમાં વિષમતા છે. એટલે જ લોક વ્યવહાર, લોકસંજ્ઞા, લોકનીતિ, લોકરીતિ, જે સંસારની રીતિ છે, સંસારનો પ્રપંચ છે, સંસાર જાળ છે, સંસારના સંકલ્પ વિકલ્પો છે, જે નિરર્થક છે, તે સર્વેને છોડીને, વ્યવહાર છોડીને, કેમ કે સંસાર અને સંયોગોમાં ભીડ છે, એક જ્ઞાયક સ્વભાવ ભાવમાં એકાકીપણું છે, એકત્વ છે. એટલે જેમ કૃપાળુદેવ કહે છે, લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. આજે, કાલે કે અનંતકાળ પછી પણ લોક સંજ્ઞાને છોડવું જ પડે. માટે આમાં સંસારની રીતિ નીતિ જે કશાય સભર છે, જે મિથ્યા અધ્યવસાન સહિત છે, તે બધો જ વ્યવહાર છોડી દે. આદેશની ભાષા છે. છોડી દેવું જોઈએ એમ ઉપદેશની ભાષા નથી વાપરી. છોડી દે આદેશની ભાષા છે. એકાકી થઈને અહમેકો ખલુ શુદ્ધો, મારો સુશાશ્વત જ્ઞાન દર્શન જીવ છે, એમ એકાકી થઈને નિજાત્માની સ્થિતિને અવલોકીને આત્મસ્થિતિ, સ્વરૂપ સ્થિતિ, સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપનું ભાવભાષણ, સ્વરૂપ, સ્વભાવ, એની સ્થિતિ, એના સ્વરૂપને અવલોકીને, જોઈને, નિહાળીને સમતા ભાવને સાધી લે. બહુ મર્મની વાત છે. સંસાર, સંયોગ અને શરીર, કે સંસાર, શરીર અને ભોગ, જ્યાં સુધી આની સંગતિ છે ત્યાં સુધી પરિણામોમાં વિષમતા છે. અને સ્વરૂપનો સથવારો છે, સ્વરૂપનું ભાન છે, ત્યાં વીતરાગમય સમતા ભાવ છે. એને સાધીને એમાં ચિત્તને લગાવી દે. વીતરાગ પરિણતિએ, વીતરાગ ભાવે, વીતરાગ માર્ગે તો વહેતો થા, પ્રવાહિત થતો રહે. એવી આમાં સરસ મજાની પ્રેરણા આપી છે.
23મો શ્લોક. જેમણે પરમાત્મ સ્વરૂપને દેખી લીધું છે તેઓ જીવના સ્વરૂપમાં નાના મોટાપણાનો ભેદ દેખતા નથી. તેઓ સદા સર્વત્ર દોષ રહિત પવિત્ર આત્મગુણ સામર્થ્યને જ દેખે છે. જો આત્મદૃષ્ટિવંતની આત્મભાવના અને જગત માત્રમાં દરેક આત્માઓમાં ભગવત દૃષ્ટિ કેવી કેળવાની હોય છે એની વાત આમાં કરી. બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ. પણ આવી દૃષ્ટિ કોને કેળવાય? જેને પોતાનો ભગવાન આત્મા દેખાણો હોય એને. બાકી તો આ નાના છે અને આ મોટા છે અને આ ખોટા છે અને અજ્ઞાની છે અને અજ્ઞાની છે, આ બધા રાગ દ્વેષના કષાયના ઓડકાર છે. छोटे बड़े की मान्यता ही मान का आधार है. कोઈને નાના સમજવું, કોઈને મોટા સમજવું. સંયોગે પૈસા ટકે, સત્તા ટકે, સંપત્તિ ટકે, મિત્રો ટકે. ટૂંકમાં સંયોગોથી આત્માની ગણતરી કરવી એ સંસારની ભાવના છે. એટલે જેમણે પરમાત્મ સ્વરૂપને દેખી લીધું તેઓ જીવના સ્વરૂપમાં નાના મોટાપણાનો ભેદ દેખતા નથી. આપણા પૂજ ગુરુદેવશ્રી તો કહેતા જ, કોઈની પર્યાય જોવાઈ ગઈ હોય કે કોઈને મેં પર્યાય દૃષ્ટિએ જોયું હોય તો મને માફ કરજો. આવી ઉત્તમ ક્ષમા. તો કોને નાના અને કોને મોટાની દૃષ્ટિએ આપણે જોવાનું? તેઓ તો સદા સર્વકાળે સર્વત્ર બધે દોષરહિત નિર્દોષ પરમ વિતરાગ જ્ઞાન સ્વભાવે પવિત્ર આત્મગુણ સામર્થ્યને જ દેખે છે. અરે નરકના નારકીમાં પણ અનંત ગુણો ભરેલા છે. પશુઓમાં પણ પશુતા તો પર્યાય છે. પરમાત્મ સ્વરૂપ સ્વભાવ અંદરમાં વિરાજમાન છે. જારિસયા સિદ્ધપ્પા તારિસયા હોંતી બહુમલ્લિયા. નિયમસાર શુદ્ધ ભાવ અધિકારની આ એક બહુ અપૂર્વ ગાથા. જારિસયા સિદ્ધપ્પા. અરે જેવા સિદ્ધ ભગવંતો 8 ગુણોથી અલંકૃત છે. તારિસિયા ભવમલ્લિયા હોતી. ભવમલ્લ એટલે સંસાર સાગરમાં ડૂબેલા જગતના જીવો પણ 8 ગુણોથી અલંકૃત છે. તો આવી રીતે આત્મદૃષ્ટિ કેળવાયેલી હોય. અરે પરમાત્મા અને સ્વવશ યોગી વચ્ચે કાંઈ આંતરો નથી, કાંઈ ફેર નથી. પણ પદબ્રહ્મલધારી નિયમસાર કળશમાં કહે છે, અરે રે અમે જડ છીએ કે બેઉ વચ્ચે અમે અંતર કરીને જોઈએ છીએ. ટૂંકમાં ભગવાન આત્માની દૃષ્ટિ જેને થઈ હોય એને બધે આત્મ સ્વભાવ જ દેખાય. અથવા પંચાસ્તિ કાયમાની ભાષામાં કહીએ, જડ જડેશ્વર છે, સ્વભાવ સ્વભાવેશ્વર છે, વિભાવ વિભાવેશ્વર છે. આવી રીતે ઈશ્વરીય સત્તાનો સ્વીકાર બધે થયા વિના નહીં રહે. 24મું કાવ્ય. હે ભવ્ય, વિવિધ લોકમાં રહેલા વિવિધ પદાર્થોની તૃષ્ણા છોડો. પોતાના જ અંતરમાં રહેલા આત્માનો સાક્ષાત્કાર કરીને આનંદથી રહો. જો આ ભવ્યામૃત શતક, ભવ્યોને માટે આ અમૃતના ઘૂંટડા. નાણા જીવા નાણા કમા. અરે રે જીવ નાના પ્રકારના છે, કર્મ નાના પ્રકારના છે. ઉપલબ્ધિ લબ્ધિ સંયોગો ઉદય ઉદય ભાવ જગતના બધા જીવોના જુદા જુદા પ્રકારના છે. ચિત્ર વિચિત્ર રાગ દ્વેષ અને સંયોગોની વિષમતાથી ભરેલા આખું વિશ્વ છે. તેથી તે વિવિધ લોકમાં રહેલા વિવિધ પદાર્થોની જેટલા જે જડ 5 ઇન્દ્રિયના વિષય ભોગો સંયોગો છે તેમની તૃષ્ણાને છોડો. તૃષ્ણાને છોડો એટલે અહીંયા લોભને છોડો. પણ રાગરૂપી લોભને છોડો અને દ્વેષરૂપી ક્રોધ અને માનને છોડો. ટૂંકમાં કષાય ભાવને છોડો, વિષમ પરિણતિને છોડો અને પોતાના જ અંતરમાં રહેલા આત્માનો સાક્ષાત્કાર કરીને આનંદથી રહો. ટૂંકમાં આ 24મો શ્લોક જાણે કે 24 તીર્થંકરોનો હાર્દ સમજાવવા માટે સમર્પિત છે. પરતિખસ સ્વમાં બસ, એટલું કરતો બસ. પર પદાર્થોની તૃષ્ણાને છોડો અને સ્વરૂપનો આત્મ સાક્ષાત્કાર કરીને આનંદથી રહો, આનંદમાં રહો, આનંદ સ્વરૂપમાં રહો, આનંદી સ્વભાવે રહો.
એવી આ સરસ મજાની વાત આમાં કરી. 25મો શ્લોક. જેવો ઉત્કૃષ્ટ પરમ તત્વને સમ્યકપણે દેખે છે, ઉત્કૃષ્ટ પરમ તત્વને, જ્ઞાયક ભાવને, એક ભાવને, સ્વયંભૂ આત્મ તત્વને જે દેખે છે, સમ્યકપણે દેખે છે એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ રૂપે એને સંવેદનમાં લે છે. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા જ્ઞાયક છે. છઠ્ઠી ગાથાના આલેખ. તેઓ ગુરુ શિષ્યના ભેદભાવને નથી દેખતા. કોણ ગુરુ કોણ શિષ્ય? બધા ભગવાન આત્મા. તેઓ સર્વત્ર એકરૂપ આત્માને જ દેખે છે. તે દ્રષ્ટિમાં તેમને પવિત્ર આત્માનો ગુણ સમૂહ દેખાય છે. યોગ સારમાં બહુ સરસ મજાની વાત યોગિંદુ દેવે કરી. સુસમાધિ અર્ચન મિત્રતા અરુ કલહ એવં વંચના, હમ કરેं કિસકે સાથ કિસકી હૈ સભી જબ આત્મા. બધા ભગવાન આત્મા છે. અમે કોની સમાધિ ધરીએ, કોની અર્ચના કરીએ, કોને વંદન કરીએ, કોનું ધ્યાન ધરીએ, અરે રે કોની સાથે ઈર્ષા કરીએ, અણગમો કરીએ, કોની સાથે મિત્રતા કરીએ, બધા ભગવાન છે. એમ કરીને બહુ અદ્ભુત વાત કરી. એ જ વાત આમાં છે. ગુરુ અને શિષ્યના પણ કોઈ ભેદ એમાં દેખાતા નથી. બધા ભગવાન છે. જ્ઞાયક સ્વભાવી ઘનપિંડ છે. અનંત ગુણોના ગોદામ છે. સ્વભાવના સાગર છે. એવી આમાં અનુભવની પરાકાષ્ઠાની વાત કરી. 26મો શ્લોક. સૌથી પહેલા અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ મનન કરવું, એના સિવાયના પ્રયોજન વગરના અન્ય શાસ્ત્રોનું શ્રવણ મનન કરનાર જીવ મનપસંદ સુખને કઈ રીતે પામશે? આ તો અદ્ભુત દ્વાદશાંગનો સાર સમજાવતો આ 26મી ગાથા 26મો શ્લોક છે. એક તરફ આગમનો પાર નથી, બીજી કોર ગણતરીના અધ્યાત્મના ગ્રંથો છે. આચાર્ય કુંદ દેવ અધ્યાત્મ પ્રણેતા કહેવાય અને દ્વિતીય શ્રુતસ્કંદરૂપ અધ્યાત્મ યુગના પ્રાણ પ્રતિષ્ઠાપક આચાર્ય કહેવાય, જે શુદ્ધ આમનાઈના મૂળ આચાર્ય છે. અધ્યાત્મ શાસ્ત્રોના પ્રણેતા છે. અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ મનન કરવું. કેમ કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની ભાષામાં કહીએ, જિનાગમનો અધ્યાત્મ તો શ્રી સમયસારજીની ટીકા આત્મખ્યાતિમાં છે. સભામાં તો અધ્યાત્મ મુખ્ય હોવો જોઈએ. કેમ કે ભવ્ય જીવો માંડ ભેદ જ્ઞાનની વાત, આત્મા પરમાત્માની વાત સાંભળવા માટે આવતા હોય. એટલે અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ મનન કરવું જોઈએ. પ્રાપ્ત ઉપયોગને પ્રયોજન વગરના જે અન્ય આગમ શૈલીએ લખેલા, ભલે નહીં પછી કર્ણાનિયોગના હોય કે ચરણાનિયોગના હોય, એ ગળિયા હાંકવા જેવા જ કહેવાય, પલાખા ફેરવવા જેવા કહેવાય. એમાં ઉપયોગ તો વહેતો થાય, એમાં ક્ષયોક્ષમમાં ઢગલો તો થાય, પરંતુ આત્મહિતથી ક્યાંક જીવ વંચિત રહી જાય, ક્યાંક અટકી પડે. માટે અન્ય કેવળ અને કેવળ શુષ્ક કોરા જ્ઞાનને વધારનારા એવા શાસ્ત્રોમાં સમય વેડફવો ન જોઈએ. જ્ઞાનની વિશુદ્ધિ જેમાંથી થાય. વિશુદ્ધિ એટલે શુદ્ધ સ્વભાવને ધરનારી વૃત્તિ, એનું નામ વિશુદ્ધિ. જેના ખોળામાં શુદ્ધ સ્વભાવનો વાસ હોય એને વિશુદ્ધિ કહેવાય. આહા, અરે પૂજ ગુરુદેવશ્રીના કાળે, પૂજ ગુરુદેવશ્રીની નિશ્રામાં, પૂજ ગુરુદેવશ્રીના પરમ આશીર્વાદથી દિગંબરત્વમાં દીક્ષિત થયેલા, પરિવર્તિત થયેલા બાલ બ્રહ્મચારી સુશીલાશ્રી બહુ સરસ વાત કરતા. જ્ઞાન કોને કહેવાય? જેમાં જ્ઞાયક સ્વભાવની પકડ હોય એને જ્ઞાન કહેવાય. બીજું બધું અજ્ઞાન છે. આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન. કહેવાનો અર્થ એવું છે, અધ્યાત્મ અમૃતનું રસપાન કરવું જોઈએ. પ્રાપ્ત ક્ષયોક્ષમને કેવળ આગમ અભ્યાસ પાછળ વેડફીને આત્મસંતુષ્ટ થઈને ધર્માત્મા થવાના ડોળ ન કરવા જોઈએ. આગળ જોઈએ. વળી હે ભવ્ય, આ વાત તમે માની લ્યો
કે માત્ર યુક્તિપૂર્વક શાસ્ત્રના ચિંતન મનનથી જ જીવના સદ્ગુણોની પ્રાપ્તિ થવી અસંભવ છે, પરંતુ આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ થવી સુગમ છે. બે વાત કરી. કેવળ ચિંતન મનનમાં જ ઉપયોગને રમાડ્યા રાખે એટલા માત્રથી ગુણોની પ્રાપ્તિ ન થાય. આત્મભાવનાની જે પરિણતિ છે એનાથી જ પ્રાપ્તિ થવી સુગમ છે. ગ્રંથાદિરાજ સમયસાર 5મી ગાથા એકત્વ વિભક્તને દેખાડનારી ગાથા, જેમાં પ્રતિજ્ઞા કરે છે તમ એ યત વિહત્તમ અપણો સવિહવેણ દાયે જમ જદિદાયે જ પમાણમ. જો હું દેખાડીશ સ્વવિભવતી તો પ્રમાણ કરજે. ચૂકે જ છલમણ ઘેતવમ, તું છલ ગ્રહણ કરવામાં જાગૃત ન રહેતો. એમાં નિજાત્મ વૈભવના ઉપાયોની વાત કરતા 4 ઉપાયોની વાત કરી. આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ. આગમ તો ખૂબ વાંચે, અવલોકન કરે, યુક્તિઓ પણ ખૂબ લડાવે, પ્રમાણ અને નયોની વિવક્ષા અને પ્રમાણોની વિવક્ષા, આગમ શૈલી અને અધ્યાત્મ શૈલી, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, અધ્યાત્મ નહીં, દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં, અને આગમના નયોના ચક્રમાં એવા ફસાઈ જાય, આગમની ગુથ્થીઓમાં એવા ફસાઈ જાય, આત્માનુભવથી વંચિત રહી જાય. એટલે કેવળ યુક્તિ અને શાસ્ત્રો જ લડાવવાની વાત નથી, સ્વાનુભવ પ્રત્યક્ષ કરવાની વાત છે. એટલે 4 ઉપાયોમાં આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને આના પછી કીધું સ્વાનુભવ પ્રત્યક્ષ. સ્વાનુભવ પ્રત્યક્ષ હશે તો જ ઓલા 3 મળ્યા, સાધ્યા, અપનાવ્યા કહેવાય. બાકી બધું શુષ્ક જ્ઞાનમાં જાય. તેથી આત્મભાવનામાં પરિણતિ વડે તેની પ્રાપ્તિ થવી સુગમ છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. માટે આ કૃતિનું નામ ખરેખર જ ભવ્યામૃત શતક, કે અમૃત, ભવ્યામૃત, ભવ્ય જીવોને માટે અમૃતના જ ઘૂંટડા આ કૃતિમાં ભરેલા છે. 28નો શ્લોક જુઓ. એક ઘડી કે અર્ધી ઘડી પણ દરરોજ જિનાકાર, जिन सो ही है आत्मा अन्य सो ही है कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. કૃપાળુ દેવનો આ ઉદ્ગાર કે દરરોજ જિનાકાર જેવા પોતાના સ્વરૂપનો અનુસંધાન કરવું જોઈએ. ભાવપાહુડ જેવા ગ્રંથોમાં બહુ સરસ મજાના નિર્ગ્રંથ મુનિ ભગવંતો માટે નિર્દેશ આપતા આચાર્યશ્રી કહે છે, મુનિ ભગવંતોને નિરંતર જિન ભાવના હોવી જોઈએ. જિન ભાવના એટલે જેવી રીતે વીતરાગી ભગવાન છે એવી જ રીતે મારો ભગવાન આત્મા છે, એવી રીતે જિન ભાવના હોવી જોઈએ. તો જિનાકાર જેવા પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું જોઈએ, જેથી ભવો ભવના કર્મોના ઢગલા પણ એવી રીતે વિલીન થઈ જશે. વીતરાગ ભાવનું ચિંતન, પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવનું ચિંતન, અનંત ચતુષ્ટય સંપન્ન સ્વભાવનું ચિંતન કરતા કર્મો બધા તડ તૂટી જશે. ઢગલા, કર્મોના ઢગલા પણ એવી રીતે વિલીન થઈ જશે કે જેવી રીતે સૂર્યનો ઉદય થતાં જ અંધકાર વિલીન થઈ જાય. જેવી રીતે સૂર્યનો ઉદય થાય તો અંધારું રહે નહીં, અંધકાર શેષ ન રહે, એવી જ રીતે સ્વરૂપ અને સ્વભાવની દૃષ્ટિ કરવાની પ્રેરણામાં આપી. પ્રયોજનભૂત કાર્યની પ્રેરણા, કામની કાર્યની પ્રેરણા કેટલી સરસ આમાં આપે છે. જુઓ, વ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રો ભણીને પછી સંયમ લઈશ એમ કહીને પ્રમાદી થવું તે ઉચિત નથી. વ્યાકરણ વગેરે અનેક શાસ્ત્રો ભણીને પછી સંયમ લઈશ એમ કહીને પ્રમાદી થવું તે ઉચિત નથી. કેમ કે આ યુગમાં આયુ અલ્પ છે ને ચિત્તની શક્તિ પણ અલ્પ છે. માટે પ્રયોજનભૂત કાર્ય પહેલાં કરી લેવું જોઈએ. આ બહુ અર્થપૂર્ણ ગાથા છે. પંડિત ટોડરમલજી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકામાં બહુ સરસ મજાની વાત કરી. કોઈ ક્રિયાનો પક્ષપાતી છે, કોઈ નિશ્ચયનો પક્ષપાતી છે, કોઈ દ્રવ્યાન યોગનો પક્ષપાતી, કોઈ કરણાન યોગનો પક્ષપાતી, કોઈ ધનનો પક્ષપાતી, અર્થનો પક્ષપાતી, કોઈ તો સાહિત્ય અને વ્યાકરણનો પક્ષપાતી.
ત્યાં સાહિત્ય અને વ્યાકરણના પક્ષપાતી જીવને એમ કીધું કે ભાઈ થોડો ઘણો તો ન્યાયનો વ્યાકરણનો અભ્યાસ હોવો જોઈએ, જેથી મોટા ગ્રંથોના અર્થ ખુલે. પણ એવું તો ન હોવું જોઈએ કે આખી જિંદગી ન્યાય અને વ્યાકરણ ભણવા અને ભણાવવામાં જ જાય. એટલે આવી રીતે વાયદાઓ કરનારા, અમે તો 8-10 વર્ષ વ્યાકરણ ભણી લેશું, શાસ્ત્રો ભણી લેશું, પછી સંયમ લેશું, પછી 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 કોઈ દી આવે નહીં. વાયદાઓ બધા વિફળ થાય. જેમ ગુરુદેવશ્રી દાખલો આપે, આજે અમારી જમણવારી, શેઠની જમણવારી, કાલે બારોટ, બીજે દિવસે બારોટ આવે છે કે તમે તો કીધું હતું કે કાલે, કીધું ને કાલે, કાલ કોઈ દી આવે નહીં, બારોટ કોઈ દી જમે નહીં. એટલે ભાઈ અમે આત્મહિત પછી કરશું. અરે વ્યાકરણના નામે, શાસ્ત્રો ભણવાના નામે પણ ને હવે તો હજી તત્વ સમજવા દો, હજી તો આગમ વાંચવા દો, હજી તો પ્રવચનો સાંભળવા દો. એ બધી પ્રમાદની પરિણતિ છે. એટલે એવા પ્રમાદી થવું તે ઉચિત નથી. કેમ કે આ યુગમાં આયુ અલ્પ છે. પાહુડ દોહામાં રામસિંહજી કહે છે, અથો નથી સુહીનમ, શાસ્ત્રો માટે અંતો નથી સુહીનમ, શાસ્ત્રોનો અંત નથી. વયમ ચ દુર્મેહા, આપણે દુર્મેધ, દુર્બુદ્ધિ છીએ, અલ્પ બુદ્ધિ છીએ. કાલો થો, કાલ અલ્પ છે. માટે એટલું જ ભણી લેવું જોઈએ જેનાથી ભવભવનો અભાવ થાય, જન્મ મરણનો અભાવ થાય. માટે પ્રયોજનભૂત કાર્ય પહેલાં કરી લેવું જોઈએ. આયુ અલ્પ છે, ચિત્તની શક્તિ પણ અલ્પ છે, ઉપયોગની એકાગ્રતા અલ્પ છે. સમજણમાં એ થોડું આવે, સમજાઈ જાય તો પણ સ્મરણમાં થોડું રહે. રુચિ કેળવાય કેટલાની, અને રુચિ અને વર્તન અને જીવનમાં કેટલું આવે. એટલે આ બધી બાબતો અન્ય અપ્રયોજનભૂતમાં, અરે ધન, વૈભવ, પૈસા, લોક સંજ્ઞા એ તો મહા અપ્રયોજનભૂત છે જ. પણ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ અમે આગમ ભણી લેશું, અમે અધ્યાત્મ ભણી લેશું, અમે વ્યાકરણ ભણી લેશું, અમે શાસ્ત્રો ભણી લેશું, એમ ભણવા 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 પાછળ પરલક્ષી જ્ઞાનમાં જ ક્યાંક જીવન પૂરું ન થાય. એવી આ સરસ મજાની પ્રેરણા, આત્મહિત કરવાની પ્રેરણા કવિએ આમાં આપી છે. 30મો એક શ્લોક. સ્વપરના ભેદ વિજ્ઞાનપૂર્વક જેના મનમાં પોતાના પૂર્ણ ગુણોની ભાવના સદાય ખીલી ઉઠી છે, તેને કર્મનો ઢગલો એવી રીતે નષ્ટ થઈ જાય છે કે જેવી રીતે આગનો તણખો લાગતા ઘાસફૂસનો ઢગલો સળગી જાય છે. ઘણા આગમ ગ્રંથોમાં, પરમાર્થ પ્રકાશ જેવા શાસ્ત્રોમાં વગેરે આ દૃષ્ટાંત આપવામાં આવેલ છે. અગ્નિ છે, આગ છે, એ ઘાસના ઢગલાને સળગાવી જ મૂકે. એમ જેને સ્વપર ભેદ વિજ્ઞાનપૂર્વક જેના ચિત્તમાં, જેના પરિણતિમાં પૂર્ણ ગુણોની ભાવના સદાય ખીલી ઉઠી છે, ટૂંકમાં આત્મભાવના અભિવ્યક્ત થઈ ઉઠી હોય છે, ખીલી ઉઠી હોય છે, કર્મનો ઢગલો નષ્ટ થયા વિના ન રહે. કેમ કે આત્મ સ્વભાવ નિષ્કર્મ છે. તો નિષ્કર્મ સ્વભાવની પરિણતિ એ કર્મજાળને તડતડ તોડી નાખે, બાળી નાખે, સળગાવી નાખે. ટૂંકમાં આમાં બ્રહ્મ વર્ચસ્વી આત્મ સ્વભાવને અગ્નિ સાથે સરખાયું છે, અને કર્મોના ઢગલાને ઘાસફૂસની સાથે સરખાવીને નિષ્કર્મ અને કર્મવિહીન પરમ વીતરાગ દશા, અશરીરી સિદ્ધ અવસ્થા જો પામવી હોય તો કેવળ અને કેવળ આપા પરનું જ્ઞાનપૂર્વક, સ્વપર ભેદ વિજ્ઞાનપૂર્વક આત્મભાવના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એવી રીતે આમાં અદ્ભુત અમૃત, અધ્યાત્મ અમૃતના ઘૂંટડા કવિએ આપણને પાયું છે. ખૂબ આપણે પીવાની તિતિક્ષા, તરસ અને જીજીવિષા ખીલવીએ એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.